વોન્ટેડ ધ રાણી। તો જય જીનેન્દ્ર દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો હવે આપણે જાય છે દેરાસર, કારણ કે ત્યાં છે ધજા લહેરાવાની ભગવાનની। તો હવે જલ્દીથી તમને લોકોને ત્યાં જઈને મળું। આ જો મારો ભાઈ આવી ગયો છે। હમણાં બધા બે દિવસ એમ કહેતા હતા કે ભાઈ ઉડે રે ધજા તેને જોવાની છે મજા। હવે એ તો ઉડી ગઈ ધજા અને હવે અમે આવી ગયા છે નીચે। તો હવે અમને લાગી છે ભૂખ। જમવામાં છે આટલી વસ્તુ, જો અંકલ છે પણ ખાય કેટલું? આટલું ખાવાનું હોય? લે તમે લીધું એટલું છે। જો અહીંયા કઈ દેખાય? જરીક બી તેલ બી નહીં દેખાતું। તમે નહીં ખાધું એને? નહીં ખાધું ને? ખબર જ। આ બે અલગ અલગ ડીશ છે, કોની લાગે ખબર? આ જો આ મોટા મમ્મી, આ મમ્મી બે જમે છે અત્યારે। તો હવે જમો। હું કહેતો હતો? મારો વ્લોગ જોતો હતો? હે સારા લાગે? હમણાં મેં જમી લીધું છે। છોટા પેકેટ બડા ધમાકા આયા રહ્યો। હવે હું આવી ગયો છું માસીના ઘરે, જે કે તમે જોઈ શકો છો। અહીંયા રોનુભાઈ બી આવી ગયો અને બધા બહાર છે જો। તો હવે બહાર જઈએ, જોવે કાંઈ થાય તો। આ જો બધા અહીંયા બેઠા છે। જેનું મોઢું ન દેખાય એને મને કંઈ કહેવાનું નહીં, કેમ કે કાળું દેખાય। ગુજરાતી થઈ ગયો છે, ડોન્ટ અંડર એસ્ટિમેટ મી। अभी मैं नहा के निकला हूँ। ગાઈઝ જો હમણાં રેડી થઈ ગયો છું, કારણ કે હવે જઈએ છીએ અમે દેરાસર। અને દેરાસર જઈને તમને લોકોને મળું, કેમ કે ત્યાં છે ડાન્સ, નાટક ને બે ત્રણ અલગ અલગ પ્રોગ્રામ છે। તો જલ્દીથી તમને લોકોને હું ત્યાં જઈને મળું। તો તમે ત્યાં સુધીમાં સિનેમેટિક્સમાં જોવો। ગાઈઝ દેરાસર આવી ગયા છે, તો હવે હું અંદર જાઉં છું। અંદર શાયદથી કોઈ નથી, અહીંયા તો કોઈ નહોતું આવ્યું। તો હવે જઈએ સીધા પાઠશાળા। તો પાઠશાળા જઈને તમને લોકોને મળે। આપણી યારે બેઠો છે નાટકનો રાજા, જેની રાની ખબર નહીં ક્યાં છે, ખોવાઈ ગઈ। વોન્ટેડ ધ રાણી। वैभव, तुम्हें पता है पाव कितने होते हैं? नहीं दीदी। क्या तुम पाठशाला नहीं जाते? नहीं दीदी। अरे पाठशाला रोज जाना चाहिए, और पाठशाला जाओगे
तो मालूम हो जाएगा कि पाप किसे कहते हैं और हमें पाप नहीं करना चाहिए। अच्छा ठीक है, अब मैं रोज पाठशाला जाऊंगा। पाठशाला जाना पढ़ कर आना, कोई जब पूछे जल्दी से बताना, क्या क्या करना पाप है, क्या क्या करना पाप है। सोने की चड़ी का जमा की माला बाजू से निगाह रखो महाराजा धीरज हृदय पर राजा पदहार હાથમાં તમે ધ્યાનથી સાંભળો. હવે આ કુંવરપાળનું શાસન નથી, હવે આ રાજા ઉદયપાળનું છે. માટે આ દરબારમાં આવવા માટે તમારે આ ચાંદલો ભૂંસી નાખવો પડશે. શું કરે રાજન? આપનું મગજ તો ઠેકાણે છે ને? હમણાં હું શું બોલી રહ્યો છું? રાજન, ક્રોધમાં બોલાયેલા વાક્યો કદી સાચા નથી હોતા. એ વાત તમે ભૂલશો નહીં. મંત્રીશ્વર, હું જે બોલ્યો છું તે વિચારીને જ બોલ્યો છું, અને એ વાતનો તમારે અમલ કરવાનો જ રહેશે. હે રાજન, કાન ખુલ્લા રાખીને તમે પણ મારી વાત સાંભળી લો. ઓ રાજા અજયપાળ, જૈન ધર્મ એ તો મારો પ્રાણ છે, પ્રાણ. અને જૈન ધર્મ પ્રતીક સમાન આ તિલક કદી નહીં ભૂસાય, કદી નહીં ભૂસાય. જોરદાર તાળી કરે. ના ના ના, તમારા બધાનો આઈડિયા એકદમ થર્ડ ક્લાસ છે. ત્યાં તો આપણે રેસ્ટોરન્ટ જ ખોલવું જોઈએ. હા પપ્પા, તમને ખબર છે આપણા દેશમાં કેટલા અન બાળકો છે? 4 લાખથી પણ વધારે. અને અંશાળો માત્ર 13,000. 4 લાખ અન બાળકો સામે માત્ર 13,000 અંશાળો. કેટલી દુઃખની વાત છે. આપણે ભલે તેઓને દ્રષ્ટિ ના આપી શકીએ, પણ દ્રષ્ટિકોણ તો આપી શકીએ ને. તેઓને ભણાવી ગણાવીને આત્મનિર્ભર તો બનાવી શકીએ ને. કોઈ સમાજ છે, અમે આ કોઈ જનતા નથી કે તે પોકારોનો સાંભળીને તાળીઓ પાડીશું. પપ્પા, આપણે તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર જ ખોલવો જોઈએ. અરે મોટા ભાઈ, તમારા સ્ટેટસનો તો વિચાર કરો. ઝવેરી ફેશનનો માલિક એક ફ્લાઇટમાં રહે. અરે તમારા બધામાં માણસાઈ જેવું કંઈ છે કે નહીં? એ માણસાઈ વાળી મને ખબર છે. તારે ત્યાં અંશાળા કેમ ખોલાવી છે? સ્ટોર. મોટા ભાઈ સ્ટેટસ. પપ્પા પુણ્ય. પપ્પા ડિપાર્ટમેન્ટલ સ્ટોર. મોટા ભાઈ સ્ટેટસ. હવે હું બોલીશ અને તમે બધા સાંભળશો. આવજો મન મંદિરે. તો ગાઈઝ હવે અમે ઘરે આવી ગયા છે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો તમને લોકોને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. ગુડ નાઇટ.